સુરતના વેડ રોડ ખાતે રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજે બચત યોજનામાં પાકતી હોવાની મુદતે ₹39.64 લાખ નહીં ચૂકવી છેતરપિંડી કરતા પોલીસે ધરપકડ કરી છે। સુરતના વેડ રોડ ખાતે વર્ષોથી વિવિધ બચત યોજના ચલાવતા પિતાએ શરૂ કરેલ 2 યોજનામાં રોકાણ કરનાર બહુચરનગરના બિલ્ડર અને અન્ય 30 સભ્યોએ પિતાના મરણ બાદ પાકતી મુદતે 34.64 લાખ નહીં ચૂકવનાર ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાપ્ત થતી વિગતો અનુસાર વેડ રોડ બહુચરનગર ઘર નંબર 127માં રહેતા કાનજીભાઈ વાલજીભાઈ ભોજ વર્ષોથી બચત યોજના ચલાવી લોકોને સભ્યો બનાવી દર મહિને પૈસા ઉઘરાવતા હતા। બાદમાં પાકતી મુદતે સારું વળતર આપતા હતા। ઉઘરાવેલી રકમ સામે સસ્તા દરે લોન પણ આપી કાનજીભાઈએ વર્ષ 2013માં પુત્રો અનિલ અને અરવિંદ સાથે ભાગ્યલક્ષ્મી અને લક્ષ્મી પૂજન બચત યોજના શરૂ કરી હતી। 500 અને 1000 રૂપિયા ભરી સભ્ય બનાવી લોકોને 30 થી 40 મહિના બાદ રકમ પરત આપવાના હતા। તે દરમિયાન 20 જાન્યુઆરી 2017ના રોજ કાનજીભાઈનું મરણ થયું હતું। કાનજીભાઈના મરણ બાદ બંને ભાઈઓ તેમના ઓફિસે બેસતા હતા। યોજના પણ ચાલુ રાખી હતી। જોકે યોજના પૂર્ણ થયા બાદ તેમને પૈસા પરત કરવાને બદલે વાયદા કર્યા હતા। બહુચરનગરમાં રહેતા બિલ્ડર હર્ષદભાઈ રાઠોડ અને અન્ય 30 સભ્યોના કુલ 39.64 લાખ પરત નહીં કરનાર પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજ અને અરવિંદ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।